નમસ્કાર, ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત સાથે હું છું ધ્રુવિશા આપની સાથે। શિવની ઉપાસનાનો પર્વ એટલે મહાશિવરાત્રી અને મહાશિવરાત્રીના દિવસે જ્યારે પણ શિવ પૂજા કરવામાં આવતી હોય છે ત્યારે તેનું મહત્વ અને મહિમા અનેક ગણો થઈ જતો હોય છે અને એવું પણ કહેવામાં આવે છે શિવ પુરાણમાં કે જ્યારે શિવરાત્રીના મધ્યરાત્રિએ પૂજા કરવામાં આવે છે તેનું પણ અનેક ગણું મહત્વ છે। આ સાથે આ વખતે શિવરાત્રી એટલા માટે ખાસ છે કારણ કે 149 વર્ષ બાદ દુર્લભ સંયોગ રચાયો છે જેના કારણે જે લોકોને ગ્રહ નક્ષત્રોની અસરો અને ગ્રહ દોષો હોય તે પણ નિવારી શકાય છે અને આજ માટે આપણી સાથે જાણીતા જ્યોતિષાચાર્ય મોનાલીબેન જોડાયા છે। મોનાલીબેન, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। જી મોનાલીબેન, નમસ્કાર। સૌથી પહેલા તો મોનાલીબેન આપણને બધું જ જણાવશે, પરંતુ શિવરાત્રીના દિવસે કઈ રાશિના જાતકોએ શું પૂજા કરવી જોઈએ, શું ઉપાયો કરવા જોઈએ જેનાથી શિવજીની પ્રસન્નતા તમારા પર રહે તે આપણે જાણીશું। સૌથી પહેલા તો મહત્વ શું છે, મહાત્મય શું છે શિવરાત્રીનું, મોનાલીબેન તે જણાવશો। શિવરાત્રી એટલે કે સ્વયંભૂ શિવનો દિવસ અને ખાસ કરીને તેની શુભ રાત્રિ એટલે કે આ રાત્રિ જે છે વિનાશથી પૂર્વ જન્મની વચ્ચેનો જે સમયગાળો છે, જે અંતરાલ છે તેને આપણે રાત્રિ કહીએ છીએ। એટલે કે શિવની આ શુભ રાત્રિનું વિશેષ મહત્વ છે। સૌપ્રથમ આપણા જે શાસ્ત્રો છે તેમાં અલગ અલગ પ્રકારની શિવરાત્રિની કથા પ્રચલિત છે, જેમાં સૌપ્રથમ આપણે વાત કરીએ તો જ્યારે આ પૃથ્વી ઉપર એક પર્વત રૂપી નિરાકાર જે જ્યોતિર્લિંગનું પ્રથમ ઉદ્ભવ થયું હતું તેનો આ જ દિવસ એટલે કે શિવરાત્રીનો દિવસ જ શિવજીના પ્રાગટ્ય રૂપે માનવામાં આવે છે। આગળ જો વાત કરીએ તો બીજી દંતકથાઓ મુજબ આજે શિવ અને પાર્વતીજીના વિવાહ સંપન્ન થયા હતા, એટલે કે શિવજી જે વૈરાગ્ય રૂપમાં હતા તેમણે આજે દાંપત્ય જીવનમાં એટલે કે ગૃહસ્થ જીવનમાં પોતાના જીવનની શરૂઆત કરી હતી। એટલા માટે દાંપત્ય જીવનને લગતા કેટલાક ઉપાયો પણ આ દિવસે કરવાથી દંપતીને વિશેષ પરિણામો મળે છે। જી, તો મોનાલીબેને આપણને મહિમા જણાવ્યો શિવરાત્રીનો। હવે મોનાલીબેન એ પણ જાણવું છે કે 12 રાશિના જાતકો જો શિવરાત્રીના દિવસે વિશેષ પૂજા અર્ચના કરે છે તો તેનું વિશેષ ફળ મળતું હોય છે। સૌથી પહેલા આપણે રાશિ પ્રમાણે જઈએ તો મેષ રાશિના જાતકોએ શિવરાત્રીના દિવસે શું પૂજા અર્ચના કરવી જોઈએ, શું ઉપાયો કરવા જોઈએ જેનાથી શિવજીની પ્રસન્નતા તેમના પર રહે તે જણાવશો। મેષ રાશિના જે જાતકો છે તેમનો જે સ્વામી ગ્રહ છે તે મંગલ છે અને શિવરાત્રીના દિવસે જો મેષ રાશિના જાતકો શિવલિંગ ઉપર દૂધાભિષેક કરે છે, સાથે સાથે દહીં અને પંચામૃતનો અભિષેક કરે છે તો મેષ રાશિના જાતકોને ખૂબ જ શુભ પરિણામ મળે છે। સાથે સાથે મેષ રાશિના જાતકોએ ધતુરાને પણ શિવલિંગ પણ અર્પણ કરવું જોઈએ, તેનાથી વિશેષ ફળ પ્રાપ્તિ થશે। જી, તો આપણે મેષ રાશિના જાતકોએ શું કરવું જોઈએ તે જાણ્યું। હવે બીજી જે રાશિ છે વૃષભ રાશિ, વૃષભ રાશિના જાતકોએ વિશેષ શું ઉપાયો કરવા જોઈએ શિવરાત્રીના દિવસે, અથવા તો શું પૂજા કરવી જોઈએ, અથવા તો મંત્રોચ્ચાર એવા કયા કરવા જોઈએ જેના કારણે તેના પર શિવજીની કૃપા બની રહે। કારણ કે મોનાલીબેન આપણે જાણીએ છીએ કે ગ્રહ નક્ષત્રોમાં જેવી રીતે ફેરફારો થાય તેની આપણા જીવન પર અસર થતી હોય છે, તેમના પરિવર્તન ઘણી વખત આપણને હાનિકારક હોય છે, નુકસાનકારક પણ હોય છે અને આ મહાશિવરાત્રીનો દુર્લભ સંયોગ છે તો વૃષભ રાશિના જાતકોએ શું કરવું જોઈએ તે જણાવશો। ચોક્કસથી તમે ખૂબ જ સુંદર વાત કરી। જે આ શિવરાત્રી આવે છે તેનો એક દુર્લભ સંયોગ એ છે કે માઘ ફાલ્ગુનમાં આવતી શિવરાત્રીનો જે સંયોગ છે તેમાં વિશેષ પ્રકારના ઉપાયો કરવાથી તમારી કુંડલીના જે અશુભ ગ્રહ છે તેના દોષ તમે સમાપ્ત કરી શકો છો અને ખાસ કરીને જ્યારે તમારી રાશિ અને તમારા દેવતા ગ્રહને અનુલક્ષીને તમે કોઈ ઉપાય કરો છો તો તેમાં તમને ચોક્કસથી ખૂબ જ સારું પરિણામ મળે છે। વૃષભ રાશિના જે જાતકો છે તેમનો જે સ્વામી ગ્રહ આવે છે તે છે શુક્ર। શુક્ર એટલે કે સ્ત્રી સૌંદર્યનો એક સ્વામી ગ્રહ પણ માનવામાં આવે છે અને શુક્ર એટલે કે સુગંધનો પણ ગ્રહ માનવામાં આવે છે। જ્યારે વૃષભ રાશિના જાતકોએ મોગરો કે અત્તર પાણીમાં નાખીને અથવા તો ગુલાબ જળ કે ગુલાબની પાંદડીઓ નાખીને શિવજીને જો જલ અર્પણ કરશે, સાથે સાથે પોતાની મનોકામના જો શિવજીને કહેશે તો ચોક્કસથી વૃષભ રાશિના જાતકોને ખૂબ જ સુંદર પરિણામ મળે છે। જી, તો વૃષભ રાશિના જાતકો જો મોનાલીબેને જે ઉપાયો જણાવ્યા તે તમે કરો છો તો તમને શિવજીની વિશેષ કૃપા તમારા પર બની રહેશે અને જે પણ તમે થોડી નેગેટિવિટી અનુભવી રહ્યા છો તે પણ દૂર થઈ જશે। હવે ત્રીજી રાશિ છે મોનાલીબેન મિથુન રાશિ।
મિથુન રાશિએ શિવરાત્રીના દિવસે શું કરવું જોઈએ? મિથુન રાશિ એટલે કે મિથુન રાશિનો જે સ્વામી ગ્રહ છે તે છે બુધ ગ્રહ, એટલે કે બુધનો જે રંગ હોય છે લીલો કલર. જેમ કે શિવજીને ધતુરો અને બેલપત્ર પણ ખૂબ જ પ્રિય હોય છે, તો તે માટે જો મિથુન રાશિના જાતકો શિવજીને બેલપત્ર અથવા તો ધતુરાનું અર્પણ કરે છે, સાથે સાથે શેરડીનો રસ પણ જો તે શિવજીને અર્પણ કરે છે, તો મિથુન રાશિના જાતકોને વિશેષ પ્રાર્થના અને વિશેષ આશીર્વાદ મળશે. સાથે સાથે ઓમ નમઃ શિવાયનો જે મહામંત્ર છે તેની તે લોકો 108 વાર માળા પણ કરવી જોઈએ. આવું કરવાથી શિવજીની વિશેષ કૃપા તેમને મળશે. જી મોનાલીબેન, વચ્ચે વચ્ચે આપણે રાશિ વિશે તો જાણીશું કે તેઓએ શું ઉપાયો કરવા જોઈએ જાતકોએ, પરંતુ વચ્ચે એક સવાલ એ પણ છે કે બેલપત્રની પૂજાનું સૌથી વધારે શિવરાત્રીમાં મહત્વ હોય છે અને કથાઓ પણ આપણે જાણીએ છીએ. તો કેવી રીતે આપણે બેલીપત્રથી પૂજા શિવજીની કરવી જોઈએ? કારણ કે તેની પણ એક રીત હોય છે, નીતિ નિયમો હોય છે જેને આપણે અનુસરવા જરૂરી છે. ચોક્કસથી બેલપત્રની જ્યારે તમે શિવજીની પૂજા કરો છો ત્યારે કેટલાક નિયમોને અનુસરીને તમારે પૂજા અર્ચના કરવી જોઈએ. જેમ કે જે બેલપત્ર છે તેને તમારે ગંગાજળના પાણીથી ધોવા જોઈએ. સાથ કરીને ગંગાજળ શિવજીને અર્પણ કરો. ત્યારબાદ જે બેલપત્ર છે તે અખંડ હોવું જોઈએ, તેમાં કોઈ પણ પ્રકારનું પાન તૂટેલું ના હોવું જોઈએ. આ અખંડ બેલપત્ર ઉપર તમારે ચંદનથી તિલક કરવાનું છે. જ્યારે ચંદનથી તિલક કરીને 108 બેલપત્ર તમે શિવજીને અર્પણ કરો છો તો મનવાંછિત ફલ તમને મળે છે. અને શિવજીને પણ બેલપત્ર ખૂબ જ પ્રિય છે, એટલે તમારી દરેક પ્રકારની મનોકામના શિવજી પૂર્ણ કરે છે. જી, તો ચોક્કસથી જેટલા પણ લોકો જોઈ રહ્યા છે બેલીપત્રની પૂજા કરવાનું વિશેષ મહાત્મય છે, તો તે કરવાનું તમે પણ ચૂકશો નહીં. સાથે મોનાલીબેન, હવે આપણે રાશિ તરફ જઈએ. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના જાતકોએ વિશેષ શું પૂજા અર્ચના શિવરાત્રીના પર્વ પર કરવી જોઈએ? જે કર્ક રાશિ છે તે લોકોનો સ્વામી ગ્રહ ચંદ્ર છે અને ચંદ્રને શિવજી સાથે જ આપણે સરખાવીએ છીએ કે જે શિવજી છે તે જ ચંદ્રનું સ્વરૂપ છે. તમારે કોઈ પણ પ્રકારના ચંદ્રને લગતા જ્યારે દોષો જીવનમાં ઉદ્ભવે છે, ખાસ કરીને કોઈ પણ માનસિક તણાવ, ભય જેવું વાતાવરણ તમને તમારા જીવનમાં લાગતું હોય તો તમે ચંદ્રના કેટલાક ઉપાયો પણ કરી શકો છો. તો સાથે સાથે જે કર્ક રાશિના લોકો છે તેમને દૂધાભિષેક કરવાનો છે. સાથે સાથે તમે મોતી પણ શિવજીને અર્પણ કરી શકો છો અને સાથે તમારે ચંદન જે છે તેનું તિલક શિવજીને કરવાનું છે અને તે જ ચંદનનું તિલક તમારે પોતે પણ કરવાનું છે. આમ કરવાથી તમને શિવજીની વિશેષ કૃપા મળશે. જી, મોનાલીબેન, આગળની રાશિ તરફ જઈએ. સિંહ રાશિના જાતકોએ શું વિશેષ પૂજા કરવી જોઈએ મહાશિવરાત્રીના પર્વ પર? સૂર્યદેવ જે છે તે સિંહ રાશિના સ્વામી ગ્રહ છે, તો સિંહ રાશિના જાતકોએ અલગ અલગ પ્રકારના મીઠા ફળ લેવાના છે. સાથે તેમાં ખાંડને ઓગાળી દેવાની છે અને એક મીઠો રસ જે બને છે તેનાથી શિવજીને અભિષેક કરવાનો છે. આમ કરવાથી તેમને વિશેષ શિવજીનું ફળ પ્રાપ્ત થશે. સાથે સાથે એક શિવજીનો જે મહામંત્ર છે ઓમ વર્ધનાય નમઃ, આ મંત્રના જાપ કરવાથી દરેક પ્રકારના સંકટો દૂર થાય છે અને શિવજીની વિશેષ આશીર્વાદ તેમને પ્રાપ્ત થાય છે. તો સિંહ રાશિના જાતકોએ શું કરવું જોઈએ તે તો જાણ્યું. મોનાલીબેન, આપે જણાવ્યું છે. હવે કન્યા રાશિના જાતકોએ શું કરવું જોઈએ? કારણ કે ગ્રહ નક્ષત્રોમાં પરિવર્તન આવી રહ્યું છે, તો જે પણ તેમને પ્રોબ્લેમ્સ છે અથવા તો જે પણ નેગેટિવિટી અસર કરી રહી છે અથવા તો જ્યાં પણ તેનું કામ અટકે છે એ કામ અટકે નહીં, સરળતાથી પાર પડી જાય અને મહાશિવરાત્રીના દિવસે તેઓએ શું કરવું? કન્યા રાશિના જે જાતકો છે તે લોકોની જો વાત કરું તો તે લોકોનો સ્વામી ગ્રહ પણ બુધ જ છે અને બુધ એટલે કે ફરીવાર આપણે કોઈ પણ લીલા કલરની વસ્તુઓ શિવજીને અર્પણ કરવાની છે. ખાસ કરીને તેમાં ધતુરો તમે શિવજીને અર્પણ કરો અને સાથે મગને પણ તમે શિવજીને અર્પણ કરો છો તો તમને જે કન્યા રાશિના જે જાતકો છે તેમને વિશેષ ફળ પ્રાપ્ત થશે. મોનાલીબેન, આપણે રાશિ વિશે તો જાણીએ છીએ. વચ્ચે એક સવાલ એ પણ કરવો છે કે જેવી રીતે અલગ અલગ રાશિ પ્રમાણે જો આપણે પૂજા કરીએ તો તેનું શું આપણને વિશેષ ફળ મળતું હોય છે?
ચોક્કસથી, જેમ કે રાશિ જે છે, દરેક રાશિનો એક સ્વામી છે અને તે સ્વામી આપણા જે 9 ગ્રહ છે તે છે. તે 9 ગ્રહ દરેક નક્ષત્ર સાથે પણ જોડાયેલા છે, એટલે કે તમે રાશિ અનુરૂપ અને તમારા ગ્રહ અને નક્ષત્રને અનુલક્ષીને કોઈ પણ પૂજા અર્ચના વિધાન કરો છો તો વ્યક્તિને ચોક્કસ સફળતા મળે છે. જે પણ એની તકલીફો છે તે દૂર થાય છે. જી, તો હવે આગળ તુલા રાશિના જાતકોએ મહાશિવરાત્રિએ શું પૂજા અર્ચના કરવી જોઈએ તે જણાવશો. તુલા રાશિના જે જાતકો છે તે લોકોનો જે સ્વામી ગ્રહ છે તે પણ શુક્ર ગ્રહ આવે છે, એટલે શુક્ર એટલે કે સફેદ કલર. ત્યારે તમારે શિવજીને સફેદ કલરની મીઠાઈનો ભોગ અર્પણ કરવો જોઈએ. સાથે સાથે તમારે શિવજીને પંચામૃતથી અભિષેક કરાવવો જોઈએ. તો તુલા રાશિના જે જાતકો છે તેમને શુક્રના વિશેષ ફળ પ્રાપ્ત થશે. સાથે સાથે જો તમે તુલા રાશિના જાતકો છો અથવા તો તમે કોઈ પણ પ્રકારના શુક્ર દોષથી પીડિત છો તો તમારે દંપતીએ એટલે કે પતિ અને પત્ની સાથે જો શિવલિંગ ઉપર જળ અર્પણ કરે છે અને સાથે પંચામૃતનો અભિષેક કરાવી પાર્વતી માતાને શૃંગારની ભેટ અર્પણ કરે છે. આવું કરવાથી પણ તે લોકોના દાંપત્ય જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે. મોનાલીબેન, હવે એ જણાવશો કે દોષ નિવારણ માટે વૃશ્ચિક રાશિના જાતકોએ શું વિશેષ ઉપાયો કરવા જોઈએ. વૃશ્ચિક રાશિના જે જાતકો છે તેમનો જે સ્વામી ગ્રહ છે તે મંગલ ગ્રહ છે અને મંગલ ગ્રહ એટલે કે લાલ કલરની વસ્તુઓનું, જેમ કે લાલ કલરનું પુષ્પ, લાલ કલરની મીઠાઈ તમે શિવજીને અર્પણ કરો. સાથે સાથે જે વૃશ્ચિક રાશિના જાતકો છે તેમણે મધ અને ઘી ભેળવીને શિવજીનો અભિષેક કરવો જોઈએ. આવું કરવાથી તેમને દરેક પ્રકારની સમસ્યાઓનું સમાધાન મળશે અને શિવજીની વિશેષ આશીર્વાદ તેમને પ્રાપ્ત થશે. જી મોનાલીબેન, આગળની રાશિ એટલે ધન રાશિ. ધન રાશિના જાતકોએ મહાશિવરાત્રિએ પૂજા અર્ચના કેવી રીતે કરવી જોઈએ તે જણાવશો. મહાશિવરાત્રિના દિવસે જો આપણે ધન રાશિના જાતકોની વાત કરીએ એટલે કે ધન રાશિનો જે સ્વામી ગ્રહ છે તે છે ગુરુ. અને ગુરુ એટલે કે પીળા કલરની વસ્તુઓ એટલે કે પીળા કલરના ફૂલો, પીળા કલરની ચણાની દાળ તમારે શિવજીને અર્પણ કરવાની છે. સાથે સાથે તમે જે ગુરુ જે ધન રાશિના જાતકો છે તેમને થોડાક ઘઉં લેવાના છે અને તે ઘઉં પણ તમે શિવલિંગને પૂરું ઢાંકી દો. ત્યારબાદ તે ઘઉં માટે તમે 108 વાર મંત્રની જાપની માળા કરો અને ત્યારબાદ એ બધા ઘઉંને લઈ જરૂરિયાતમંદ લોકોને તમે વહેંચી દો. આવું કરવાથી ગ્રહ પીડા જે પણ તમારા અશુભ ગ્રહ તમને આપી રહ્યા છે તે દરેક પીડામાંથી તમને મુક્તિ મળશે. જી મોનાલીબેન, એ જાણ્યું. હવે મકર રાશિ કે જેમને સાડાસાતી પણ ચાલી રહી છે અને તેના પર તેનો પ્રકોપ વધારે હોય છે, જેના કારણે તેના કામો થતા નથી, પરંતુ મહાશિવરાત્રિનો પર્વ છે, દુર્લભ સંયોગ છે. દોષ નિવારણ માટે મકર રાશિના જાતકોએ શું કરવું જોઈએ, શું વિશેષ ઉપાયો કરવા જોઈએ તે પણ જણાવશો. જ્યારે મહાશિવરાત્રિનો પર્વ આવે છે ત્યારે અને તે સિવાય પણ જ્યારે તમને શનિની સાડાસાતી કે ઢૈયા ચાલી રહી હોય, શનિનો પ્રકોપ તમારી રાશિ ઉપર હોય છે, ત્યારે પણ તમે શિવજીની ઉપાસના કરો છો તો તમને વિશેષ ફળ પ્રાપ્ત થાય છે અને શનિની સાડાસાતી દૂર થાય છે. જે રીતે તમે મકર રાશિના જાતકોની વાત કરી છે તો મકર રાશિના જે જાતકો છે તેમનો સ્વામી ગ્રહ જે છે શનિ આવે છે અને શનિ માટે તમે કાળા તલ દૂધમાં ભેળવીને શિવજીને તમારે દૂધાભિષેક કરાવવાનો છે અને સાથે સાથે ઓમ નમઃ શિવાય મંત્રની 108 વાર માળા નિયમિત રૂપે કરો છો તો શનિ પીડામાંથી પણ તમને મુક્તિ મળે છે. જી, આગળની રાશિ છે કુંભ રાશિ. મોનાલીબેન, કુંભ રાશિના જાતકોએ મહાશિવરાત્રિએ શું પૂજા અર્ચના કરવાની. કુંભ રાશિના જે જાતકો છે તે લોકોનો પણ સ્વામી ગ્રહ શનિ જ આવે છે. એટલા માટે તો જ્યારે કુંભ રાશિના જે જાતકો છે તેમણે અપરાજિતાના જે ફૂલ આવે છે તે 7 ફૂલ શિવજીને અર્પણ કરવાના છે. આવું કરવાથી તેમને શનિ પીડામાંથી મુક્તિ મળે છે. સાથે સાથે તેમણે ઓમ શ્રી શિવાય નમોસ્તુભ્યમ આ મંત્રનો જો જાપ કરે છે 108 વાર તો પણ તેમને દરેક પ્રકારની મુસીબતોમાંથી શિવજી તેમને બચાવે છે. જી, અને મોનાલીબેન, અંતિમ રાશિ એટલે કે મીન રાશિ. મીન રાશિના જાતકોએ શિવરાત્રિના પર્વ પર શું વિશેષ પૂજા અર્ચના ઉપાયો કરવા જોઈએ તે જણાવશો. અંતિમ રાશિ જો મીન રાશિની આપણે વાત કરીએ તો મીન રાશિના જે ગુરુ સ્વામી છે તે પણ ગુરુ છે.
સાથે સાથે પીળા કલરની વસ્તુઓની દાન અને દક્ષિણા શિવ મંદિરમાં આપવું જોઈએ, ભૂખ્યાઓને ભોજન કરાવવું જોઈએ, સાથે સાથે બ્રહ્મ ભોજનનું પણ વિશેષ મહત્વ છે. જ્યારે મીન રાશિના આપણે જાતકોની વાત કરીએ ત્યારે તેમણે ચણાની દાળ શિવજીને અર્પણ કરવાની છે અને 5 કોઈ પણ પીળા કલરના ફ્રૂટ લઈને શિવજીને અર્પણ કરવાના છે. આવું કરવાથી પણ તેમને વિશેષ શિવજીના આશીર્વાદ પ્રાપ્ત થશે. જી, તો બારે બાર રાશિના જાતકોએ શું વિશેષ પૂજા અર્ચના કરવી જોઈએ તે તો મોનાલીબેન આપે જણાવ્યું. હવે એ જાણવું છે કે કઈ એવી રાશિઓ છે જેને શિવરાત્રીના આ પર્વ પર વિશેષ ધ્યાન રાખવાનું છે, પૂજા કરતા સમયે કાળજી રાખવાની છે અને પૂજા કરવાની સાચી રીત શું છે તે પણ આપ થોડું ડિટેલમાં જણાવશો. જ્યારે મહાશિવરાત્રિના પર્વની વાત કરવામાં આવે છે ત્યારે આપણે જ્યારે શિવરાત્રિ છે, જે શિવનો ઉદ્ભવ આજના દિવસમાં થયો હતો, તેના વિશે જો સૌપ્રથમ હું તમારી નજર મૂકું તો તમારે એ જોવું કે જે શિવજી છે આજના દિવસે એવું કહેવાય છે કે જ્યારે હળાહળ, જ્યારે સમુદ્ર મંથન વખતે જે હળાહળ નીકળ્યું હતું, જે વિષ આવ્યું હતું, તે વિષ જ્યારે દરેક સૃષ્ટિ હતી તેનો વિનાશ સર્જવાનું હતું, ત્યારે જે બ્રહ્માજી છે અને વિષ્ણુજી છે તેમણે શિવજીને પ્રાર્થના કરી કે હે શિવજી, આ વિષ્ણુ કંઈક નિરાકરણ લાવો, નહીતર તો પૂરી દુનિયા જે સૃષ્ટિ છે તે મતલબ સમાપ્ત થઈ જશે. ત્યારે જે શિવજી છે તેમણે પોતાનું તે વિષ જે છે સમુદ્ર મંથનમાંથી જે હળાહળ નીકળ્યું તેને ગળામાં એમણે ધારી લીધું. ત્યારે એવું કહી શકાય કે શિવરાત્રીના દિવસે જે લોકોને વધારે ગ્રહોની પીડા છે, તે લોકોને શનિ ઢળ્યા છે, જેમાં ખાસ કરીને આપણે સિંહ રાશિ, મેષ રાશિ અને સાથે સાથે કુંભ રાશિના જે જાતકો છે તે લોકોની આપણે વાત કરીએ તો તેમણે વિશેષ પ્રકારની શિવજીની પૂજા કરવાનું મહત્વ છે. જે પ્રમાણે આગળ આપણે વાત કરી કે શિવજીનો એક મહામંત્ર છે, જે મંત્ર છે મહામૃત્યુંજય મંત્ર. તે મંત્રની જો તે લોકો 108 વાર માળા કરે છે તો તે લોકોને વિશેષ શિવજીની ફળ પ્રાપ્તિ થાય છે. સાથે સાથે 7 પ્રકારના અનાજના ધાન લેવાના છે. આ 7 અનાજના ધાન તમારે શિવજીને અર્પણ કરવાના છે અને ત્યારબાદ એ ધાનનું તમે કોઈ પણ બ્રાહ્મણને અથવા તો જરૂરિયાતમંદને દાન કરી દો. આમ કરવાથી પણ તમને દરેક પ્રકારની પીડામાંથી મુક્તિ મળશે. મોનાલીબેન, તમે પૂજા કરવાની રીત જણાવી, કઈ રાશિના જાતકોએ વિશેષ કાળજી રાખવાની છે તે પણ જણાવ્યું. હવે એ જણાવશો, કારણ કે શિવરાત્રીનો પર્વ એ માતા પાર્વતી અને શિવજીના વિવાહનો દિવસ પણ એટલો શુભ ગણવામાં આવે છે. તો આજના દિવસે દાંપત્ય જીવનમાં કોઈ વિઘ્ન ન આવે અને દાંપત્ય જીવન સારું રહે તે માટે પતિ પત્નીએ શું વિશેષ પૂજા અર્ચના કરવી જોઈએ મહાશિવરાત્રીના પાવન પર્વે? શિવરાત્રીના દિવસે દાંપત્ય જીવનને સુખી બનાવવા માટેના કેટલાક ઉપાયોમાં સર્વપ્રથમ જો હું ઉપાયની વાત કરું તો તેમણે આ દિવસે મહાશિવરાત્રીના દિવસે શિવજી અને પાર્વતીજીની પૂજા કરવી જોઈએ. સાથે સાથે પાર્વતી માતાને તેમણે નવ શૃંગારની ભેટ અર્પણ કરવી જોઈએ. સાથે સાથે જે પણ વ્યક્તિ છે તેણે પોતે પિતાંબર અથવા તો ધોતી પહેરીને શિવજીની પૂજા કરવી અને સાથે સાથે જે પણ તેમની પત્ની છે તેમણે પણ શ્રૃંગારમાં સજીને શિવ પાર્વતીજીની પૂજા કરવી જોઈએ. તે આગળ વધતા આપણે શિવ પાર્વતીજીની પૂજા કર્યા બાદ તેમણે પૂરા શિવ પરિવાર એટલે કે કાર્તિકેયજી, ગણેશજી અને નંદીની પણ પૂજા કરવી જોઈએ. આવી રીતે સમગ્ર શિવ પરિવારની પૂજા અર્ચના કરવાથી દાંપત્ય જીવનમાં પરિવારમાં ખુશહાલી રહે છે અને દરેક પ્રકારના વિઘ્નો ટળે છે. જી મોનાલીબેન, દાંપત્ય જીવનમાં ખુશી મેળવવા માટે શું ઉપાયો કરવા જોઈએ તે તો આપે જણાવ્યા, પરંતુ હવે પૂરા પરિવાર દ્વારા ઘરમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ જળવાઈ રહે તેના માટે મહાશિવરાત્રીના પર્વે પરિવારના દરેક જણે શું વિશેષ પૂજા અર્ચના કરવી જોઈએ તે જણાવશો. ઘર અને પરિવારના દરેકના સ્વાસ્થ્ય માટે, સાથે સાથે ઘરમાં કોઈ પણ પ્રકારનો કલેશ હોય કે કોઈ પણ પ્રકારના વિઘ્નો જો વારંવાર થતા હોય તો તમારે મહાશિવરાત્રીના દિવસે રાતના સમયે તમારે ઘઉં લેવાના છે. 1.25 મુઠ્ઠી ઘઉં લઈ અને તમારે તમારા ઘરના દરેક ખૂણામાં થોડા થોડા ઘઉં નાખી દેવાના છે અને બીજા દિવસે આ બધા જ ઘઉં તમારે લઈ જઈને શિવ મંદિરમાં અથવા તો કોઈ પણ પીપળાના વૃક્ષની નીચે મૂકી દેવાના છે. આવું કરવાથી તમારા ઘરમાં જે પણ કલેશ છે તેમાં શાંતિ પ્રાપ્ત થાય છે. સાથે સાથે આરોગ્યલક્ષી એટલે કે ઘરમાં કોઈ વારંવાર બીમાર પડે છે અને આરોગ્યને લગતી તકલીફો પણ થાય છે તો વ્યક્તિએ બોર લેવાના છે.
તે બોર એ કોઈ પણ એક બોરથી 7 બોર વ્યક્તિ લઈ શકે છે. આ બોરને તમારે શિવલિંગ ઉપર અર્પણ કરવાનું છે અને સાથે સાથે તમને તમારી મુસીબતો અને સમસ્યાઓમાંથી મુક્તિ મેળવે તેવી પ્રાર્થના કરવાની છે. આવું કરવાથી પણ શિવજીની વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે. જી, તો શિવજીના આશીર્વાદ રહે તે માટે પરિવારોએ પણ જે મોનાલીબેને ઉપાયો જણાવ્યા તે પ્રમાણે પૂજા અર્ચના કરવી જોઈએ. મોનાલીબેન, એ પણ જાણવું છે કે જ્યારે ગ્રહ નક્ષત્રનો પ્રભાવ વધારે કોઈ એક રાશિ પર હોય અથવા તો ઘણી વખત તેની અસર પૂરા પરિવાર પર થતી હોય છે, તો તે લોકોએ કોઈ વિશેષ ઉપાયો આજના દિવસે કરવા માટેના અથવા તો કોઈ મંત્રોચ્ચાર, કારણ કે મંત્રોચ્ચાર દ્વારા જ આપણને શક્તિ મળે છે અને પોઝિટિવિટી વધે છે, ઘરનું વાતાવરણ પણ સારું રહે છે, તો વિશેષ મંત્રોચ્ચાર મહાશિવરાત્રીએ શું કરવા જોઈએ? મહાશિવરાત્રીનો જે વિશેષ પર્વ છે તેમાં જો તમને વારંવાર કોઈ પણ સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય તો જે આજે રાત્રિ છે, શુભ રાત્રિ અને શિવરાત્રિ, તે દિવસના દિવસે તમે કોઈ પણ પ્રકારની પૂજા અર્ચના કરો છો તો તેનું અનેક ગણું ફળ વિશેષ મળે છે. જેમ કરીને શિવરાત્રિ છે તેની 4 પહરમાં પૂજા કરવામાં આવે છે. જો તમે શિવરાત્રિની 4 પહરમાં પૂજા કરો છો તો દરેક પ્રકારના કષ્ટનું નિવારણ આવે છે. સાથે સાથે તમે જે પ્રમાણે કીધું કે તમારા ઘરમાં જે પણ સમસ્યા છે, દરેક પ્રકારના સંકટોની મુક્તિ માટે વિશેષ ઉપાયો કરવાના, તો તમારે 7 અનાજ લેવાના છે અને તમારે એ 7 અનાજ શિવજી આગળ અર્પણ કરવાના છે. સાથે સાથે તમારે શિવલિંગજીને ઘીનો દીવો અર્પણ કરવાનો છે. ઘીનો દીવો પ્રગટાવીને તમારે કેટલાક મંત્રોચ્ચાર કરવાના છે, જેમાં સૌ પ્રથમ જે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયનો જે મંત્ર છે, નાના બાળકથી લઈને મોટા કોઈ પણ સમયે બોલે છે તો તેનું શુભ ફળ પ્રાપ્ત થાય છે. જ્યારે શિવજીના જે બીજો મંત્ર છે, શ્રી શિવાય નમોસ્તુભ્યમ, આ પણ શિવજીનો એક વૈદિક મંત્ર છે. આ મંત્ર શિવજીને ખૂબ જ પસંદ છે અને તમારા જીવનમાં આવતી દરેક પ્રકારની તકલીફોનો નાશ કરવા માટે પણ તમે આ મંત્રનો જાપ કરી શકો છો. અને અંતિમ શિવજીનો જે પ્રિય મંત્ર છે, જે 33 અક્ષરનો મહામૃત્યુંજય મંત્ર છે, ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ વંદના મૃત્યુર્મોક્ષ્યમામૃતાત. આ મંત્રનો જાપ જો તમે પૂરા અનુષ્ઠાન અને વિધિવત કરો છો તો કોઈ પણ પ્રકારના વિઘ્નો શિવજી તમારા ટાળે છે અને શિવજી તમને એનો વિશેષ આશીર્વાદ અને ફળ આપે છે. જી, તો મહામૃત્યુંજયનો જાપ પણ દરેક લોકોએ કરવો જોઈએ, કારણ કે એનાથી વિશેષ શક્તિ પણ આપણને મળે છે અને વિચારો પણ એટલા જ પોઝિટિવ રહે છે. મોનાલીબેન, એ જણાવશો કે મહાશિવરાત્રીના આ પર્વે દાનનો પણ વિશેષ મહાત્મય છે, તે જણાવશો. મહાશિવરાત્રીના દિવસે જો વિશેષ દાન કરવામાં આવે તો ચોક્કસથી કહીશ કે બ્રહ્મ ભોજન મહાશિવરાત્રીના દિવસે તમે કરાવો છો તો તમને વિશેષ ફળ મળે છે. સાથે સાથે તમે નાના બાળકોથી લઈને જે નાની છોકરીઓ છે તેમને પણ મનગમતી ભેટ, આર્થિક મદદ જે પણ તમારાથી થતી હોય તમે તે કરશો અને તેમને ખુશ રાખશો તો તમારા 9 ગ્રહ તમને ખૂબ જ શુભ પરિણામ આપશે. વિશેષ જો હું દાનની વાત કરું તો મહાશિવરાત્રીના દિવસે તમારે કાળા તલનું દાન કરવું જોઈએ. સાથે સાથે તમારે કોઈ પણ ફળ, જે 5 કલરના ફળ આવે છે તેનું પણ દાન કરવું જોઈએ. આમ કરવાથી પણ તમારા ગ્રહ શાંત થશે. જી મોનાલીબેન, તો અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આવી જ રીતે મહાશિવરાત્રીના પાવન પર્વે જેવી રીતે મોનાલીબેને આપને ઉપાયો જણાવ્યા કે રાશિ પ્રમાણે તમારે ગ્રહ દોષોને નિવારવા છે તો આ ઉપાયો કરવા જોઈએ. તે ઉપાયો તમે કરશો તો શિવજીની પ્રસન્નતા અને કૃપા આપના પર પણ રહેશે. તો આવી જ રીતે વિશેષ કાર્યક્રમોમાં આપણે મળતા રહીશું. હાલ મને રજા આપશો. નમસ્કાર.